નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો ગુજરાત ઠૂંઠવાયું તો નલિયા 6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર તો ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે તો 6 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુ ગાર બન્યું છે તો 17 જિલ્લાઓમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું છે, જેમાં અમદાવાદમાં 13.2 ડિગ્રી, ગાંધીનગરમાં 11.1 ડિગ્રી, વડોદરામાં 10 ડિગ્રી, રાજકોટમાં 10.1, ડીસામાં 8.7 તેમજ વેરાવળમાં 17.2 ડિગ્રી, દ્વારકામાં 15.3 ડિગ્રી, સુરતમાં 18.1 ડિગ્રી નોંધાયું છે તો આ સિવાય કેશોદમાં 11.5 ડિગ્રી, અમરેલીમાં 9.8 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 12.1 ડિગ્રી તેમજ ભાવનગરમાં 13 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો દોસ્તો તમારા વિસ્તારમાં કેટલું અંદાજે તાપમાન હશે ફટાફટ નીચે કોમેન્ટમાં જણાવજો। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। નવી આગાહી આવી સામે તો સ્વેટર પહેરવું કે રેનકોટ। જ્યાં દોસ્તો એક તરફ ઠંડી વધી રહી છે તો રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 10 થી લઈને 14 ડિગ્રી વચ્ચે પહોંચ્યું છે। તેવામાં હવે અંબાલાલ પટેલે નવી આગાહી કરી છે, જે અનુસાર આગામી સમયમાં રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવી છે તો 16 થી લઈને 22 ડિસેમ્બર દરમિયાન કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વધારે શક્યતા છે। તો અંબાલાલ પટેલે વિશેષમાં જણાવ્યું કે 72 કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉચકાશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર। ફ્રાન્સમાં ચીડો નામના વાવાઝોડાનો કહેર તો 1000 કરતાં વધારે લોકોના મોતની આશંકા। જ્યાં દોસ્તો ફ્રાન્સના મેયોટ નામના વિસ્તારમાં ચીડો નામનું વાવાઝોડાએ ભારે તબાહી મચાવી છે તો અહીં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા લગભગ 1000ને પણ આંબી ગઈ હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો એક ટોચના સરકારી અધિકારીએ ગઈકાલે આ માહિતી આપી છે તો ફ્રેન્સ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચીડોના કારણે 220 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપેથી વધારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે મેયોટ નામના શહેરમાં અનેક મકાનોને પણ ભારે નુકસાન થયું છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। નિર્મલા સીતારમણે કહ્યું કે કોંગ્રેસ જીએસટી ન લાવી શકી તો અમે લાવ્યા તો બૂમો પાડે છે। જ્યાં દોસ્તો નિર્મલા સીતારમણે કોંગ્રેસના સાંસદ જયરામ રમેશને લેખિતમાં માફી માંગવાનું કહ્યું છે, જેમણે તેમના ઉપર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો તો નાણામંત્રીએ કહ્યું કે હું ક્યારેય ખોટું નથી બોલતી તો બીજા ઉપર ખોટું બોલવાનો આરોપ લગાવવો એ કોંગ્રેસના ડીએનએમાં છે। તો તેમણે વિશેષમાં કહ્યું કે કોંગ્રેસ જીએસટી ન લાવી શકી એટલે હવે અમે તેને લાગુ કરીએ છીએ, ત્યારે તેઓ બૂમો પાડે છે। તો તેમના એક નેતા તો એને ગબ્બરસિંહ ટેક્સ પણ ગણાવ્યો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર। જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીથી છલકાયું। જ્યાં દોસ્તો જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ડુંગળીથી છલકાઈ ગયું છે તો સામે આવેલા આંકડા અનુસાર હાપા માર્કેટિંગ યાર્ડમાં 15000 થી વધારે ગુણી ડુંગળીની આવક નોંધાઈ છે તો ટ્રકોની લાંબી લાઈનો લાગી હોય તેવી સ્થિતિ પણ બની છે। એટલું જ નહીં, વધુ આવકના કારણે નવી આવકો ઉપર સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તો ખેડૂતો પોતાના ઉત્પાદનને વેચવા માટે સવારથી વાહનોની લાઈનો પણ લગાવી છે। તો આ ઉપરાંત રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ ટેકાના ભાવે જણસીની ખરીદી ચાલુ થઈ છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો જથ્થાબંધ મોંઘવારી દર 3 મહિનામાં સૌથી નીચી સપાટીએ તો રિટેલ મોંઘવારી બાદ હવે જથ્થાબંધ મોંઘવારી દરમાં પણ ઘટાડો થયો છે। તો સરકારી આંકડાઓ અનુસાર નવેમ્બરમાં જથ્થાબંધ ભાવ આધારિત ફુગાવો ઘટીને 1.89% થયો હતો તો આ 3 મહિનાની નીચી સપાટી છે, જ્યારે જથ્થાબંધ મોંઘવારી દરમાં ઘટાડોનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં નરમાઈ હતી। તો ઓક્ટોબર 2024માં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે WPI આધારિત ફુગાવો પણ 2.36% હતો। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકારે રાહતના સમાચાર આપ્યા તો ઇમ્પેક્ટ ફી ભરવાની મુદત આજે પૂરી થઈ રહી છે। જો કે હવે ગુજરાત સરકારે આ મુદતમાં 6 મહિનાનો વધારાનો સમય આપ્યો છે। તો નિયમ બહારનું કોઈ બાંધકામ હોય જેને તોડવામાં આવે તો અન્ય લોકોને નુકસાન થાય તો આવામાં ઇમ્પેક્ટ ફી ભરીને તે બાંધકામને નિયમિત કરાય છે। તો આ માટે મિલકતના જે તે માલિકે નિયત કરેલી ફી ભરવાની હોય છે તેમજ બાંધકામનું નિયમિત તેવું સર્ટિફિકેટ પણ લેવાનું હોય છે। તો આ મુદત આજે પૂરી થઈ છે અને સરકારે તેમાં 6 મહિનાનો વધારાનો સમય પણ આપ્યો છે।
ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર સરકારી કર્મચારીઓ માટે આવ્યા સારા સમાચાર। તો ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। તો ગુજરાત સરકારના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 7% વધારવામાં આવ્યું છે। જોકે છઠ્ઠા પગાર પંચ હસ્તકના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધ્યું છે। તો આ મોંઘવારી ભથ્થું 5 મહિનાની તફાવતની રકમ જાન્યુઆરીમાં ચૂકવાશે। તો આ ઉપરાંત ડિસેમ્બરના પણ પગાર સાથે તફાવતની રકમ મળશે। તો પેન્શનરોને પણ તફાવતની રકમ ચૂકવવામાં આવશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો વન નેશન વન ઇલેક્શન બિલ આજે રજૂ થઈ શકે છે। તો આજે એટલે કે 17 ડિસેમ્બરે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવામાં આવી શકે છે। જો તે બંને ગૃહોમાંથી પસાર થાય તો તે 129મો બંધારણીય સુધારો હશે। તો આ બિલને વિગતવાર ચર્ચા અને સર્વસંમતિ માટે જેપીસીને મોકલવામાં આવશે। તો આજે જ જેપીસીની રચના પણ કરવામાં આવશે, જેમાં ભાજપ, કોંગ્રેસ અને અન્ય પક્ષોના સભ્યોના નામ પણ જાહેર કરવામાં આવશે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે ગુજરાત સફળતાના શિખરે। તો કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલયના ડેટા અનુસાર 2024ના જાન્યુઆરીથી જૂન સુધીમાં જ ગુજરાતમાં સૌથી વધારે રોકાણ કરાયું છે। તો ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથમાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા સ્થાને છે। તો પહેલા નંબરે ઓરિસ્સા છે। તો કેન્દ્રના ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ ઇન્ટરનેશનલ ટ્રેક થકી આ જાણકારી મળી છે। તો આવનારા સમયમાં હજુ વધુ નવા પ્રોજેક્ટ અને નવા રોકાણ ગુજરાતમાં આવી શકે છે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। ગૂગલે કરોડો યુઝર્સને આપ્યો મોટો ઝટકો। તો નવા વર્ષ ઉપર ગૂગલ તેના લાખો યુઝર્સને મોટો ઝટકો આપવા જઈ રહ્યું છે। તો એડ વિના યુટ્યુબ ઉપર વિડીયો જોવાનું વધુ મોંઘું થશે। તો રિપોર્ટ્સ અનુસાર કંપની જાન્યુઆરીથી યુટ્યુબ પ્રીમિયમ સબસ્ક્રિપ્શન પ્લાનનો મોંઘા કરવા જઈ રહી છે। તો રિપોર્ટ્સ અનુસાર હાલમાં યુટ્યુબ પ્રીમિયમના બેઝિક પ્લાન માટે $272.99 ખર્ચવા પડે છે। તો પ્લાન રેટમાં સુધારો થયા પછી તેનો ખર્ચ યુઝર્સને $82.99 ચૂકવવો પડશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। ભાજપે પોતાના સાંસદોને મોટો આદેશ આપ્યો। તો ભાજપે ગઈકાલે તેના સાંસદોને 3 લીટીનો વ્હીપ જારી કર્યો છે। તેની આજે લોકસભામાં ભાજપના બધા સાંસદોએ હાજર રહેવું પડશે। તો એવું કહેવાય રહ્યું છે કે ભાજપ દ્વારા વન નેશન વન ઇલેક્શન સંબંધિત બિલને લઈને આ વ્હીપ જારી કરવામાં આવ્યો છે। તો અગાઉ એવી ચર્ચા હતી કે સરકાર આજે એટલે કે ગઈકાલે લોકસભામાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરશે, પરંતુ કેટલાક કારણોસર તેને મોકૂફ રખાયું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર ભિક્ષા આપનારાઓ સામે થશે એફઆઈઆર। જી હા દોસ્તો, મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં વહીવટી તંત્ર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે। તો ગઈકાલે શહેરની એક ટોચના અધિકારીએ માહિતી આપી છે કે 1 જાન્યુઆરી 2025થી ઇન્દોરમાં ભિખારીઓ અને ભિક્ષા આપનાર લોકો સામે પણ એફઆઈઆર દાખલ કરવામાં આવશે। તો ઇન્દોરને ભિખારી મુક્ત કરવાના લક્ષ્યને હાંસલ કરવાના તેના પ્રયાસોના ભાગરૂપે વહીવટી તંત્રએ આ નિર્ણય લીધો છે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો અંબાણી અને અદાણીને મોટો ફટકો। જી હા દોસ્તો, ભારતના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણી અને ગૌતમ અદાણીને મોટો આંચકો લાગ્યો છે। તો વર્ષ 2024માં આ બંને ઉદ્યોગપતિઓ માટે આર્થિક પડકારોથી ભરેલું હતું। તો બ્લૂમબર્ગના તાજેતરના અહેવાલ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી હવે $100 અબજની ક્લબમાંથી બહાર નીકળી ગયા છે। તો તાજેતરમાં જ મહિનાઓમાં બંનેની સંપત્તિઓમાં થયેલા મોટા ઘટાડાએ તેના ક્લબમાંથી બહાર કાઢ્યા છે। ત્યારબાદના દોસ્તો આ સિવાયના બીજા સમાચાર આગળ શેર માર્કેટ વિશે પણ મળ્યા છે। તો ગઈકાલે શેર બજાર લાલ નિશાન સાથે બંધ થયું હતું। જી હા દોસ્તો, ગઈકાલે શેર બજારમાં ઘટાડો નોંધાયો છે। તો સેન્સેક્સમાં 384 પોઈન્ટના ઘટાડા સાથે 81,748ના સ્તર ઉપર બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં પણ 100 પોઈન્ટના ઘટાડા સાથે 24,668ની સપાટીએ બંધ થયો હતો। તો સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં ઘટાડો અને 5માં તેજી જોવા મળી। તો નિફ્ટીમાં 50 શેરોમાંથી 40માં ઘટાડો અને 9 શેરોમાં તેજી જોવા મળી હતી।
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે ભારતીયોને રશિયામાં વિઝા ફ્રી એન્ટ્રી। જ્યાં દોસ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બંને દેશો વચ્ચેના સંબંધોને પહેલા કરતાં વધુ સારા અને મજબૂત બનાવવા અંગે ઘણીવાર ચર્ચાઓ થતી રહે છે। તો હવે રશિયા ફરી એકવાર મૈત્રીપૂર્ણ સંબંધોનું ઉદાહરણ રજૂ કરી રહ્યું છે અને ભારતીયોને મોટી ભેટ આપી રહ્યું છે। તો વર્ષ 2025માં ભારતીયો રશિયામાં વિઝા વિના મુસાફરી કરી શકશે। ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સંજય રાઉતે કહ્યું કે બંધારણ ખતરામાં છે। તો શિવસેના એટલે કે યુબીટી સાંસદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બંધારણની વિરુદ્ધ કામ કરી રહી છે। તો ન્યાયતંત્ર, સંસદ અને ચૂંટણી પંચ જેવા બંધારણના રક્ષક હોવા જોઈએ, તેમની ભૂમિકા રાષ્ટ્રના હિતમાં નથી। જો લોકસભાની ચૂંટણીમાં સરકાર 400થી વધુ બેઠકો જીતી શકી હોત તો લોકસભામાં ચર્ચાનો વિષય બંધારણ બદલવું કેમ જરૂરી છે તે હોત। તો ન્યાયતંત્ર અને ચૂંટણી પંચ અમિત શાહ અને નરેન્દ્ર મોદીના દબાણમાં કામ કરી રહ્યા છે અને બંધારણ ખતરામાં છે તેવું જણાવ્યું હતું।